સુરતની પીઆર ખાટીવાલા વિદ્યા સંકુલમાં ફી ન ભરાતા શાળા સંચાલકો દ્વારા બાળકને ગોંધી રાખવાના મામલે ડીઈઓએ 3 સભ્યોની ટીમ બનાવી તપાસના આદેશ આપ્યા છે। ફરી ફી ભરવા મામલે સંચાલકોએ માતા-પિતાને ફોન કરી રૂપિયા આપી બાળકને લઈ જવાની ધમકી આપી હતી। આજે 1557 ગ્રામ પંચાયતોને નવા સરપંચ મળવા જઈ રહ્યા છે। ધીમે ધીમે ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામ બહાર આવતા કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરેન્દ્રનગરમાં ખેડૂતો માટે એક મહત્વની અને મોટી જાહેરાત કરી। રાજ્ય સરકાર ખેડૂતોને 3 લાખ રૂપિયાની લોન માત્ર 1% વ્યાજે આપશે। રાજ્યમાં ફરી કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે। સોમવારે નોંધાયેલ ગરમીના આંકડા પર જો નજર કરીએ તો 42.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર પોરબંદર રહ્યું હતું। મુખ્યમંત્રી સુડા આવાસના બહાને 500 લોકો સામે છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ઠગ ટોળકી દ્વારા સુરતના વેસુ અડાજણ વિસ્તારના લોકો પાસેથી વ્યક્તિ દીઠ રૂપિયા 2 લાખ ઉઘરાવીને 2 લાખથી 5 લાખ જેટલા ખંખેરી લીધા। પોલીસે 7 વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે, જેમાંથી 2ની ધરપકડ કરી લેવાઈ છે। અમદાવાદના જાણીતા નવરત્ન બિલ્ડર્સને ત્યાં આઈટીએ તવાઈ બોલાવી છે। નવરત્ન બિલ્ડર્સના કુલ 23 સ્થળોએ સર્વે અને દરોડાની કામગીરી ચાલી રહી છે। કલહાર ગ્રીન એન્ડ બ્લુ નામથી જાણીતું નવરત્ન બિલ્ડર્સ અદ્યતન ગોલ્ફ કોર્સનું નિર્માણ કરે છે। વેરાવળમાં દેવકા નદીના બ્રિજ નીચેથી એક સંદિગ્ધ કારમાંથી મેઘપુર ગામના એક યુવકની લાશ મળી આવી। આ યુવકની લાશ જોઈને સ્પષ્ટ કહી શકાય છે કે તે ડ્રાઈવર સીટની બાજુની બેઠકમાં બેઠો હતો, ત્યારે આ કારમાંથી ડ્રાઈવર ગાયબ હોવાના કારણે અનેક શંકા કુશંકાઓનો ઉદ્ભવ થયો છે। આગામી દિવસોમાં પાર્ટી દ્વારા વધુ મજબૂત પકડ બનાવવા માટે એનડીએના 33 દળોની એક બેઠક સોમવારે મોડી રાત્રે મળી હતી। આ બેઠકના કેન્દ્ર સ્થાને આગામી દિવસોમાં આવનારા રાષ્ટ્રપતિ પદની ચૂંટણી અંગેનો મુસદ્દો અને 2019ની ચૂંટણી માટે પીએમ મોદીની આગેવાની મામલે ચર્ચા કરવામાં આવી। ભારતમાં આઈએસઆઈએસ દ્વારા જુનૂદ ઉલ નિહાલાહ ફિલ હિન્દ નામે એક નવું સંગઠન ખોલવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। એનઆઈએની પૂછપરછમાં આલમઝેબ આફ્રિદીએ આ ઘટસ્ફોટ કર્યો છે। વિશ્વવિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ભક્તોમાં અનેરો ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। લાખોની સંખ્યામાં ભક્તો પરમ પવિત્ર અને પાવનકારી સાળંગપુર હનુમાનજી દાદાના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે।